નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર મિત્રો સામે આવતી સૌથી મોટી ખબર મિત્રો આજે સૌથી મોટા સમાચાર તાજા સમાચાર આવી ગયા છે। સોનાના ભાવમાં થશે મોટો ભડકો મિત્રો, ભાવ સાંભળીને તમે ધ્રુજી ઉઠશો મિત્રો। અત્યારે જોઈએ તો નવા સમાચાર આવી ગયા છે સોના અને ચાંદીના ભાવને લઈને। તો મિત્રો આગામી સમયમાં સોના અને ચાંદીના ભાવમાં શું થશે, ઘણા મિત્રોના એવા સવાલો આવતા હોય છે કે સોનું ક્યારે સસ્તું થશે, સોનાની અંદર રોકાણ કરવું હોય તો ક્યારે કરી શકાય। સાથે ચાંદીને લઈને પણ ઘણા મિત્રો સવાલ કરતા હોય છે કે ચાંદીના ભાવમાં શું થશે। ચાંદી પણ મિત્રો અત્યારે આગ ઝરતી તેજી સાથે આગળ વધી રહી છે, તો આગામી સમયમાં મિત્રો ચાંદીનો ભાવ કેટલો થશે અને આવનારી દિવાળી સુધીમાં મિત્રો સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ કેટલા રહેવાના છે, તે તમામ સવાલોના જવાબ આપણે આ વિડીયોની અંદર આપવાના છીએ। તો જે મિત્રોને આગળના સમયમાં સોના અને ચાંદીની ખરીદી કરવાની હોય, જે મિત્રોના લગ્ન માટે અથવા તો કોઈ એવી તહેવારોમાં સોના અને ચાંદીની ખરીદી કરવી હોય અને જે મિત્રોને રોકાણ માટે સોના ચાંદીની અંદર રોકાણ કરવું હોય તેવા મિત્રો માટે પણ આ વિડીયો અગત્યનો સાબિત થવાનો છે। તો મિત્રો વિડીયોને ધ્યાનપૂર્વક જોવો જરૂરી છે, તેમજ મિત્રો વિડીયો પૂરેપૂરો નિહાળવા નમ્ર વિનંતી છે। અને મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલને સબસ્ક્રાઇબ હજુ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર દરરોજ આવીને આવી ખાસ અપડેટ આપતા હોય છે, તેમજ દરરોજના સોના અને ચાંદીના તાજા ભાવ આપીએ છીએ। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને લાઇક કરી દેજો। મિત્રો વાત કરીએ તો સોનાના ભાવમાં સતત વધઘટ ચાલુ છે આજે, એટલે કે મિત્રો જોઈએ તો સોનાની કિંમતોમાં થોડોક વધારો જોવા મળી રહ્યો છે। ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલરી એસોસિએશન એટલે કે IBJ ના અનુસાર 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 10 ગ્રામની ભાવની વાત કરીએ તો મિત્રો અત્યારે સોના અને ચાંદીની અંદર વધારો જોવા મળ્યો છે। તો 24 કેરેટના આજના ભાવની વાત કરીએ તો મિત્રો 79,000ની સપાટી કુદાવી દીધી છે। અને મિત્રો આ કિંમતો ઉપર અસર કઈ રીતે થાય છે, સોનાના ભાવ અને ચાંદીના ભાવને કયા એવા મહત્વના કારણો છે, કયા એવા પરિબળો છે કે જે સોના અને ચાંદીના ભાવને અસર કરતા હોય છે, તે તમામ પરિબળોની આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો મિત્રો વાત કરીએ તો સોનામાં રોકાણકારો તેની કિંમતોમાં વધારાના સમાચાર ઈચ્છતા હોય છે। જે મિત્રોને રોકાણ કરવું હોય અથવા તો કરી દીધું હોય તેવા મિત્રો સોનાની અંદર વધારો થાય તેવી મિત્રો ધારકા લઈને બેઠા હોય છે, અને જે મિત્રોને રોકાણ કરવું હોય તેવા મિત્રો એમ વિચારે કે અત્યારે સોનું થોડું સસ્તું થઈ જાય તો અત્યારે આપણે સોના અને ચાંદીની અંદર રોકાણ કરી લેવી। તો મિત્રો આપણે આ વિડીયોની અંદર તમામ માહિતીની વાત કરવાના છીએ। તે સમયે જે લોકો રોકાણ કરવા માગે છે તેઓ સોનાના ઘટતા ભાવ સંબંધિત સમાચારોમાં રસ ધરાવતા હોય છે। હાલમાં બંને પ્રકારના સમાચાર બહાર આવી રહ્યા છે કે સોનાના ભાવમાં વધારો આવી રહ્યો છે, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી પ્રવૃત્તિઓ સાથે સીધો સંબંધ ધરાવતો હોય છે સોના અને ચાંદીના ભાવ। અને જ્યારે પણ ઈરાન, ઇઝરાયલ, રશિયા, યુક્રેન જેવા સંઘર્ષના સમાચાર બહાર આવે છે ત્યારે સોનાના ભાવને પાંખો લાગી જાય એવું દેખાતું હોય છે, કારણ કે મિત્રો ત્યારે સમયે જોઈએ તો મિત્રો જ્યારે રશિયા, યુક્રેન અને ઈરાન, ઇઝરાયલનું યુદ્ધ ચાલુ થયું ત્યારબાદ મિત્રો દિવાળીએ સોના અને ચાંદીનો ભાવ 2024માં ખૂબ જ વધીને એક હાઈ લેવલની સપાટીએ પહોંચી ગયો હતો। અને મિત્રો અત્યારે સિરિયાની રાજધાની દમાસ્કસ હવે વિરોધી જૂથોના નિયંત્રણમાં છે અને રાષ્ટ્રપતિ બશર મિત્રો અલ અસદના તેમના પરિવાર સાથે દેશ છોડીને ભાગી ગયા છે। ત્યારે એવું માનવામાં આવે છે કે ત્યાં સ્થિતિ વધુ વસણી રહી છે અને સિરિયા ઘણા સમયથી ગૃહ યુદ્ધની આગમાં સળગી ઉઠ્યું છે। અને મિત્રો અમેરિકા, ઇઝરાયલ, ઈરાન, રશિયા અને તુર્કીએ પણ આ દેશ સાથે કોઈને કોઈ રીતે સંબંધ રાખ્યો છે। આવી સ્થિતિમાં જોઈએ તો ઉથલ પાથલની અસર માત્ર મધ્ય પૂર્વમાં નહીં પરંતુ અમેરિકા અને રશિયા પર પણ પડશે। આ કારણે સોનાની માંગ વધી શકે છે અને આપણને સોના અને ચાંદીનો ભાવ આસમાને પહોંચી શકે તેવા પણ મહત્વના સમાચાર આવી ગયા છે। અને મિત્રો આ સમાચાર ચીનથી આવ્યા છે। સોનાના ભાવને અસર કરતા સમાચાર ચીનમાંથી પણ આવ્યા છે કે ચીનની જે સેન્ટ્રલ બેંક છે પીપલ્સ બેંક ઓફ ચાઇનાએ મિત્રો ફરીથી સોનાની ખરીદી શરૂ કરી દીધી છે। ચીને થોડા મહિનાઓ માટે સોનાની ખરીદી પર બ્રેક લગાવી દીધી હતી, પરંતુ મિત્રો હવે ફરીથી સોનું ખરીદવાના તેમના નિર્ણયથી આ પીળી ધાતુ મિત્રો સોના અને ચાંદીની અંદર મિત્રો વધારો થઈ શકે છે। અને મિત્રો ચીનની વાત કરીએ તો ચાંદીનું સૌથી મોટું માર્કેટ મિત્રો જોઈએ તો ચાઇના છે, કારણ કે મિત્રો ચાંદીનો ભાવ એ ચાઇના ઉપર આધાર રાખતો હોય છે। ચાઇનાની અંદર જેટલી વધારે માંગ ઊભી થતી હોય, જેટલી તંગી આવતી હોય, જેટલી મંદી આવતી હોય તેની અસર સીધી ચાંદીના ભાવ ઉપર થતી હોય છે। અને મિત્રો ઉલ્લેખનીય છે કે આ વર્ષના પ્રથમ 6 મહિનામાં 6
પાડોશી દેશ સાથે ચીનની સૌથી જંગી ખરીદી કરી રહ્યું હતું, ત્યારે સોનાની કિંમતમાં અચાનક વધારો આવ્યો હતો અને આવું જ વાતાવરણ ફરી પણ સર્જાઈ શકે છે. તો કિંમત કેટલી જશે તેની વાત કરીએ કે આવનારા સમયમાં સોનાનો ભાવ કેટલો હશે, તો મિત્રો વાત કરીએ તો તે જ સમયે મિત્રો એવા અર્થશાસ્ત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે સોનાના ભાવમાં થોડી નરમાઈ આવશે. તેમણે માર્ચ 2025 સુધી સોનાના ભાવમાં વધઘટની આગાહી કરી છે. તેમને લાગે છે કે એકંદરે સોનું ઘટીને 2500ની આસપાસ જઈ શકે છે. એટલે કે મિત્રો આંતરરાષ્ટ્રીય બજારની અંદર 2500 પ્રતિ અંશ પર ડોલરમાં મિત્રો સોના અને ચાંદીના ભાવમાં પણ ફેરફાર જોવા મળશે. અને મિત્રો એવું પણ કહે છે કે વર્તમાન રોકાણકારોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ભવિષ્યમાં સોનું 1 લાખ પ્રતિ 10 ગ્રામના આંકડા સુધી પહોંચી શકે છે. એવા પણ મહત્વના સમાચાર આવી ગયા છે. તો જે મિત્રોને માર્ચ મહિના સુધીમાં અથવા તો જે મિત્રોને રોકાણ કરવાનું હોય લાંબા સમય માટે, તેવા મિત્રો માટે તો મોટા સમાચાર આવી જ ગયા છે. કારણ કે મિત્રો લાંબા સમય દરમિયાન સોનાનો ભાવ 1 લાખની સપાટી પણ કૂદાવી શકે છે. અને મિત્રો વાત કરીએ તો આ ભાવ આવે એ મિત્રો કોણ નક્કી કરતું હોય છે કે દરરોજના સોના અને ચાંદીના ભાવ આવે છે તે કોણ નક્કી કરતું હોય છે, તેની વાત કરીએ તો સોનાનો મુદ્દો સામે આવ્યો છે. તો ચાલો જાણી લઈએ કે તેની કિંમત કોણ નક્કી કરે છે. તો મિત્રો વાત કરીએ તો એક અહેવાલ અનુસાર વિશ્વભરમાં સોનાની કિંમત લંડન બુલિયન માર્કેટ એસોસિએશન LBMA દ્વારા નક્કી કરવામાં આવે છે. મિત્રો જે લંડનની અંદર બુલિયન માર્કેટ એસોસિએશન ચાલતું રહેલું છે તે મિત્રો સોનાની કિંમતો નક્કી કરતા હોય છે. તે US ડોલરમાં સોનાની કિંમત પ્રકાશિત કરે છે અને US ડોલરમાંથી આપણે કન્વર્ટ કરીને ભારતની અંદર આપણે રૂપિયાની અંદર કન્વર્ટ કરીએ છીએ, જે બેન્કર્સ અને બુલિયન ટ્રેડર્સ માટે વૈશ્વિક બેન્ચમાર્ક તરીકે કામ કરતું હોય છે. તે જ સમયે મિત્રો વાત કરીએ તો આપણા દેશમાં ભારત દેશમાં ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન IBJA સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં આયાત ડ્યુટી અને અન્ય કર ઉમેરીને છૂટક વિક્રેતાઓને સોનું આપવામાં આવશે કે તે દર નક્કી કરે. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનાની અંદર જો વધારો આવ્યો હોય તો મિત્રો IBJA છે ઇન્ડિયન બુલિયન જ્વેલર એસોસિએશન, તે મિત્રો સોના અને ચાંદીની અંદર વધારો કરીને આપણને કિંમતો આપતા હોય છે. અને મિત્રો આજના સોના અને ચાંદીના ભાવની વાત કરીએ જેમાં 1 ગ્રામ ચાંદીના ભાવ છે આજે 85 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 856 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ ચાંદીના ભાવ 8562 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 85,620 રૂપિયા જોવા મળી રહ્યા છે. જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં આજે થોડોક બદલાવ જોવા મળી રહ્યો છે. અને મિત્રો હવે આપણે સોનાના ભાવની વાત કરીશું. તે પહેલા મિત્રો છેલ્લી 24 કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લે તો ગ્રાફની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો કે આજે ફરી એકવાર સોનાના ભાવમાં પણ ભયંકર વધારો થયો છે. તો આ વધારો કેટલો છે અને આજે 22 કેરેટ 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ, જેમાં 22 કેરેટ સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 7,547 રૂપિયા, 10 ગ્રામ સોનું 75,470માં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 7,54,700 રૂપિયા. જે મિત્રો કાલની તુલનામાં 100 ગ્રામ સોનાના ભાવમાં આજે 1,420 રૂપિયાનો વધારો થયો છે. અને મિત્રો 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 8,052 રૂપિયા, 10 ગ્રામ સોનું એટલે કે 1 તોલું 80,520 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 8,05,200 રૂપિયા જોવા મળ્યા છે. જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં આજે 1,580 રૂપિયાનો ભયંકર વધારો જોવા મળી રહ્યો છે. અને મિત્રો આવનારા સમયની અંદર સોનું સસ્તું થવાનું મુખ્ય જો કારણ જોઈએ તો મિત્રો ડોલર ઇન્ડેક્સ છે. ડોલર ઇન્ડેક્સની અંદર હજુ આગામી સમયમાં થોડોક વધારો આવે તો મિત્રો સોનાના ભાવની અંદર ઘટાડો શક્ય છે, તેવી મિત્રો જાણકારો દ્વારા માહિતી આપવામાં આવી છે. તેમજ તમે પણ તમારા શેરના આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ જાણવા માંગો છો તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શેરના પણ આજના ચાંદીના ભાવ તેમજ સોનાના ભાવ અલગ અલગ કેરેટ પ્રમાણે જેમ કે 18 કેરેટ 22 કેરેટ તેમજ 24 કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે. તેમજ મિત્રો એક વાત જણાવી દઈએ કે આ ભાવ આપવામાં આવ્યા છે તેમાં મજૂરીનો ચાર્જ ઉમેરેલો નથી. તેમજ હવે વાત કરીએ તો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે અમારી આ YouTube ચેનલ BJ ગોલ્ડ એન્ડ સિલ્વર ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. મળીશું નવા વિડીયોમાં ખૂબ જ નવી એક અપડેટ સાથે, જેની માહિતી કોઈએ ન